સુરતના પુણા ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતને લઈ પરિવારે ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતા। સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા છે। વાત એમ છે કે સુરતના પુણા વિસ્તારમાં આવેલા સદવિચાર હોસ્પિટલની મહિલા ડોક્ટર મીણા કંડેલ પાસે ગર્ભવતી મહિલા નિકિતા ગોસ્વામીની સારવાર ચાલી રહી હતી ત્યારે જુડવા બાળકો જન્મ્યા બાદ માતાનું મોત નીપજ્યું, જેને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ થયો છે। હાલ જુડવા બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડતા પોલીસ દોડતી થઈ હતી અને મામલો થાળે પાડ્યો। જો અમે સદવિચારમાં એડમિટ થયા, અમારે ઘટના ડિલિવરીની હતી। અમે અમારા પેશન્ટને આગલા દિવસે દુખાવો પડ્યો એટલે અમે અમારા પેશન્ટને એડમિટ કર્યું હતું। એટલે અમે એની ફાઇલ અમારે એની પહેલેથી ચાલુ ન્યાની જ દવા હતી, એને નહોતું કાંઈ ત્યારથી એની દવા અમારે ન્યાની જ ચાલુ હતી। પછી એને પ્રેગ્નન્સી રહી તો એની દવા ન્યાની જ ચાલુ હતી। જ્યારે એને તકલીફ થતી ત્યારે અમે એને ન્યા જ એડમિટ કરતા હતા। એ 1-2 દિવસ રહે, ડોક્ટર તકલીફ આવે, દવા ચડાવે, બધુંય થાય। એ બધુંય થઈ ગયું પછી અમે એને ન્યા દાખલ કરી હતી। પછી એને અમે આજ પ્રમ દિવસે દાખલ કરી, એને દુખાવો થતો હતો તો ડોક્ટરે એને બાથરૂમ ઘડીએ પેશન્ટ છે 160 બીપી આવતું હતું તો ડોક્ટરે એને બાથરૂમની નળી ન મૂકી દીધી, નો ઓક્સિજન આપ્યું, કાંઈ નહીં। પછી ડોક્ટરે એમ કીધું સોનોગ્રાફી કરાવો ને રિપોર્ટ કરાવો, પછી તમારે સીઝર કરવું પડશે। તો અમે કીધું કાંઈ વાંધો નહીં, હવે મારું પેશન્ટને હેરાન નથી કરવું, અમે સીઝર કરી નાખી। સીઝર કરવા લઈ ગયા તો ડોક્ટરે રિપોર્ટ આવ્યા 6 વાગે એટલે તરત જ એને સીઝર કરવા લઈ ગયા। 6 વાગે સીઝરમાં લઈ ગયા તો ડોક્ટરે એને 6:30 બાળકનો જન્મ થયો। 6:30 બાળક અમને હાથમાં આપ્યા। ચાલુમાં ડોક્ટરને સાઈન કરાવવા આવવાની જ ન હોય, ચાલુ સીઝરે ડોક્ટર સાઈન કરાવવા એને પૂછ્યું કોણ છે હસબન્ડ, પહેલા એના હસબન્ડે પહેલા બધામાં સાઈન કરી દીધી, એને કીધું ને અમને આની સાઈન છે। પછી એના હસબન્ડને કીધું તમે નિકિતાબેનની સાઈન કરી દેશો એની સેમ એવી, તો એના હસબન્ડે કીધું હા હું કરી દઈશ। તો એના હસબન્ડે સાઈન કરી તો એને નિકિતાબેનનો અંગૂઠો હુકાવે લીધો। શું લાગે તમને? અમને ડોક્ટરની જ બેદરકારી છે। પછી એને ત્યાંથી એને ઓપરેશનમાંથી કાઢ્યા તો અમને લોકોને એને એમ જ કીધું કે હારું છે ઠેઠ સુધી એને વેન્ટિલેટર ઉપર લઈ ગયા, ન્યા લઈ ગયા અને છેલ્લે એને પોલીસ વાળાને બોલાવી લીધા। એને બધું પતી જ ગયું હતું, એની બોડી નહોતી, અમારું બધું ને પૂરું થઈ ગયું હતું। પોલીસ વાળાને બોલાવ્યા અને છેલ્લે એને અમને એમ કીધું કે બધું પૂરું થઈ ગયું। પછી અમને કહેશે અમે સામેથી પૂછીશું કે અમારું પેશન્ટ કે હા હારું છે। પછી મેડમ સીઝર કરીને મેડમ ડાયરેક્ટ જમવા વઈ ગઈ ઘરે। મેડમ થી નો જવાય, મેડમ વીણાબે એ ડાયરેક્ટ જમવા વઈ ગઈ, એનાથી જમવા નો જ જવાય। પેશન્ટ જ્યાં સુધી નો આવે, અમને નો હોપે, અમને નો બતાવે, પેશન્ટ અમારી વાત નો કરે ત્યાં સુધી એનાથી નો જવાય। પછી અમને છેલ્લે પાછી પાછા આવ્યા, એને પાછા બોલાવી આવ્યા, એને વેન્ટિલેટર બધું પેશન્ટનું કાઢી નાખ્યું। પછી અમને લોકોને બોલાવ્યા તો પાછે હું કહેશે કે તમે પેશન્ટને મળી લો। અમે ડોક્ટરને પૂછી શું થયું છે, ઈ અમને જવાબ નથી આપતી પેશન્ટ, પણ પેશન્ટમાં કઈ છે જ નહીં તો અમે શું મળવી એને? અચ્છા, બાળકોની કેવી હાલત? બાળકોની અત્યારે સિરિયસ જ હાલત છે। બાળકોને અમને એમ જ કીધું છે કે તમારે હજી બાળકો સિરિયસ જ છે, બાળક હજી અમારા હાથમાં કઈ છે જ નહીં, અત્યારે અમારું કઈ છે જ નહીં। શું માંગ છે તમારી? અમારી માંગ છે અમને ન્યાય જોઈએ। આજ અમારી હારે છો, અમને જે દુઃખ છે હાલો, અમારે ભગવાને અમારી ઉપર નાખ્યું, તમે કરશો, આજ અમારું દુઃખ છે, કાલ સવારે એવું બીજાની હારે કરે તો એની જિંદગી જોખમમાં જ ને। અત્યારે અમારા બાળકો રખડી ગયા, એની માં વગરના થઈ ગયા છે, અમે શું કરીએ? અમને ન્યાય આપો, એને કોણ સાચવે? પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ? પોલીસ વાળા એને પહેલા પોલીસ બોલાવી લીધી હતી, અમાર પોલીસ પાસેથી ન્યાય જોઈ છે, અમને ન્યાય આપો। અચ્છા, તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો? અમારી માંગ સ્વીકારવા નહીં, અમે બોડી નહીં સ્વીકારી। અમારી જોકે એફઆઈઆર અમે કાલ રાતના રાયડું નાખી છે, નથી અમારામાં કોઈ ધ્યાન દેતું નથી, અમારું કાઈ નહીં। છેલ્લી બાકી પોલીસ આવ્યા તોય કે એને મેડમને કાઢ્યા, અમને ધક્કો મારીને કાઢ્યા, પણ મેડમને 50 જણા પોલીસ વાળા ઉભા રહ્યા અને મેડમને બહાર લઈને જતા હતા। અમારું નહોતું સાંભળ્યું પોલીસે, કેમ અમારું હું કામ ન સાંભળ્યું? અમારું કોઈ ન સાંભળ્યું। અત્યારે હજી અમારી કોઈ એફઆઈઆર નથી લેતા, હજી અમને એમ જ કહે છે કે બોડી આમ કરો। અમે કાલ 6 વાગ્યાની વાત છે, અમારું માણસ કયું છે, અમે માણસ જ છવી ને, અમે 6 વાગ્યાના એની આગળ પાછળ આટે મારવી છે, ઈ અમને હું માનીશ? કેમ હમણાં પૈસા ખવડાવી દેશે પૈસા વાળા, એટલે અમારું ગરીબનું શું આવશે? અમારી પાસે કઈ છે જ નહીં, અમારું માળાઈ વઈ ગયું, અમે તો ગરીબ જ છીએ। પૈસા વાળા અમને ધોકા માર દે એટલે એ લોકો કેસ પૂરો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।